હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો નાહી ધોઈને મસ્ત એવા તૈયાર થઈ ગયા છીએ મિત્રો. ના આજે તો અમારે સવારે વરસાદ આવે એવું વાતાવરણ હતું. તમારે વરસાદવાળું વાતાવરણ થયું હોય તો કોમેન્ટમાં કરજો, લખજો મિત્રો. 2 દિવસમાં વરસાદ થઈ જાય અને ગરમી તો એટલી બધી પડે છે ને, પુષ્કળ ગરમી. 100 વાગ્યા સુધી તો આમ તપી જાય ને એવો તડકો પડે છે. ખાવાનું રેડી થઈ ગયું છે મિત્રો. અને કઢી બનાવી છે, તો આજે તો કઢી જમી લઈએ. અને ખીચડી, અડદની દાળ બનાવી છે, પણ અમારે એક માણસને અડદની દાળ નહીં ભાવતી. શું કહેવું વારસ? તો એના માટે સ્પેશિયલ કઢી બનાવી છે. તો કઢી ખાવું અને અડદની દાળ જે બંધન માટે સારી કહેવાય, સારું બેસ્ટ દાળ બનતી હોય ને તો અડદની. જો કઢી મસ્ત ઉકળી રહી છે. તો મિત્રો આજે તો ઘરે ધાબા ઉપર મસ્ત એવી સફાઈ કરવાની છે. તો સફાઈ કરી દઈએ મસ્ત. અને સોલર પેનલ હોય ધોઈ નાખીએ મસ્ત એવી. મિત્રો ધાબા ઉપર આવી ગયા છે અને આખું ધાબું સાફ કરી દેવું છે, ધોઈ નાખવું છે મસ્ત એવું. અને આ સોલાર પેનલ છે એ મસ્ત ધોઈ નાખી. પગોમાં પડાય છે, ચપ્પલ પહેરી લીધા હતી. જો જબરજસ્ત પેલી ધૂળ ધૂળ થઈ જાય છે અને ધોઈ કાઢી દે મસ્ત એવી. અને આખું ધાબુએ સાફ કરી દેવું છે. તો જમીન પછી બધું આવી ગયું ઉપર અને સાફ કરી દઈએ મસ્ત એવું. તો મિત્રો જમી લઈએ અને પછી જમીન આવી ગઈએ સાફ કરવા મસ્ત એવી. અને સોલાર પેનલનો મસ્ત ધોઈ નાખીએ, કારણ કે અમુક ટાઈમે ધોવી પડે. અને 2-3 મહિનાથી ધોઈ નહીં તો ધોઈ નાખીએ મિત્રો. જમીન આવીએ પછી મસ્ત એવી ધોઈ નાખીએ. આરુષભાઈ જમવા બે ગયા છે કેટલા વહેલા, કારણ કે એમાં ભૂસ્યા વધારે થઈ ગયા છે. શું કહેવું? તૈયાર થઈ ગયું મિત્રો. તો કઢી બનાવી, બાજરીનો રોટલો, ખીચડી ને અડદની દાળ. જમી લઈએ મસ્ત. અડદની દાળ બનાવી સરસ મજા. અડદની બનાવી છે તું? અડદની દાળ ખાવી લો અઠવાડિયામાં એક વખત. કેવી બની છે? બેસ્ટ બની છે, મસ્ત બની છે. બાજરીનો રોટલો ને અડદની દાળ હોય તો મજા આવી જાય. ના તો આમાં એક નંબર કઢી બની છે મિત્રો. તો મિત્રો કેન્ડી લાયા છીએ. આ ગરમી બહુ પડતી હતી તો કેન્ડી ખાવા માટે લાયા છીએ. આરુષ ચો જો આરુષ લેડ કેન્ડી લાયા છીએ ને તો બધાને બેસી દે તું. મને આ લેખ પેલી તો હા. તો જો મસ્ત ગરમીની કેન્ડી લાયા છીએ મિત્રો. તો ખાઈ લઈએ કેન્ડી. જમવા હોઈ ગયો છે, લઈ લે જમવા કેન્ડી એક. ઓલી કેન્ડી ખો તમે. હાલો હાલો. બબુ ક્યાં ગયો? હોઈ ગયો છે બબુ? હા ઘરમાં છે. બબુ ના લો, સોહન ના લે ભાઈ. તો મિત્રો અમે ઊંઘીને ઉઠ્યા છીએ અને ચા બનાવ્યો છે. તો જો મસ્ત ચા પી લઈએ. હરેશભાઈ ઉઠ્યા તમે? તો ઊંઘમાં છો હજી? હા ચા પી લો. બોબુજી ચા પીધો તમે? બોબુજીને તો પી લીધો ચા. લેડો ઊંઘમાં તો ચા પી લો ભાઈ. હેલો અને પેલું જોઈ આવજો ઉપર જઈ.
હવે હા હું પણ તાણ ઉનાળામાં તો વીજળી ઉત્પન્ન કરવાની મેં બધા તો એના જાણો કેવું બહુ નહીં યાર શું થાય બધા જઈએ તો ધાબા ઉપર જઈને સોલર પેનલ ધોઈ નાખીએ ચા પી લઈએ પેલા મસ્ત એવું અને પછી જઈએ ધોવા માટે પી લ્યો ચા હેડો બધો તો મિત્રો ધાબા ઉપર સાફ કરવા આવી ગયા છીએ અને 4 વાગે સોજના તો મસ્ત સાફ કરી દઈએ સોલર પેનલો ધોવાની છે અને ઉપર કચરો વાળી કાઢીએ મસ્ત એવો તો સાફ સાફ કરવા આવી ગયા છીએ મિત્રો અને મસ્ત એવું સાફ કરવા માંડ્યા છીએ મસ્ત લાયા છીએ સાફ કરવા એક વાઇપર લાયા છીએ અને મસ્ત પાણીથી ધોઈ નાખીએ હરેશભાઈ જો તમે ફોન પકડો હું સાફ કરી દઉં ફટફટ મસ્ત સોલાર પેનલો ધોઈ નાખીએ મસ્ત એવી તો આ જો આ પેનલમાં દેખાય છે ને પેલી પેનલો દૂર દૂર થઈ જાય છે કશું દેખાતું નહીં ચાલુ મોટર ચાલુ કરાવવાનું છાડો ઓવા મોટર ચાલુ કરાવો મસ્ત ધોઈ કાઢે પાણી ઓછું આવે છે નહીં પાણી ઓછું આવે છે હું સેવા થઈ ગયું ને ભાઈ પોખાતા નહીં અને અડધું ધોવાય છે અને અડધું નહીં ધોવાતું મિત્રો તો હે નળી નહીં પોકાતી નહીં પાણી આવે આવતું નહીં પાઇપર પોકાતું નહીં ધોવાઈ ગયા છે પણ હવે હેકાતું નહીં જોવા એવું જુગાડ કરવો પડશે તો લ્યો આ નળી લગાવો અને દવા દે હળો પડી સીધું પોકાતા નહીં છે સુધી આવ્યું પાણી જો હે ઓટી પડી જઈએ એક વખત બધી બાજુ ફેરવી દો થોડું થોડું जुगाड़ कोम आई गयो છે અને મોટી પાઇપ ભરાઈ દીધી એટલે પોકાયું પાણી ના કે પાણી જતું નતું તો મિત્રો મસ્ત સાફ કરી દીધી છે બીક લાગે છે આટલા ચડ્યા છીએ તો અને મસ્ત પેનલો સાફ થઈ જાય છે કચક ધોવાઈ જાય છે મસ્ત જુઓ અને પવન ફૂલ આવે છે બીક લાગે છે તો મિત્રો ચકાચક ધોઈને આવી છે અને જુઓ મસ્ત કેટલી ધોવાઈ જાય છે અસલ પહેલાં તો આ લાઇનિંગ દેખાતી નથી અને મસ્ત એવી ધોવાઈ જાય છે શેઠ સુધી ધોવાઈ જાય છે બાકી પેલી લાઈન બાકી છે ધોઈ નાખી થોડી તકલીફ પડી ધોવાની પણ મસ્ત એવી ધોવાઈ જાય છે
એ વખતે છે સુધી ધોવાઈ જાત. એની પાછી પાઇપ ભરાઈ દો એટલે જો આ પણ મસ્ત એવી ધોવાઈ જાય છે અને મસ્ત લાઇનિંગ દેખાય છે. તો નેચર ઘન થઈ ગયું છે. પેનલો ધોવાઈ જાય છે અને નેચર ધોવાનું છે. આખું ધાબુ સાફ કરવાનું છે તે મસ્ત કરી દઈએ. અને જો પેનલો તો સાફ થઈ જાય છે અને નેચર બાકી છે. હા મસ્ત ધોવાઈ ગયું. મારી દી હાલો વાઇપર હવે પાણી આપવા દે હું વાઇપર મારી દઉં. બધો કચરો નીકળ્યો છે અને ધાબુ સાફ થવા આવ્યું છે મસ્ત. અને સાફ થઈ ગયા. સાફ કરતા તો મસ્ત એવી સોલાર પેનલ ધોવાઈ જાય છે મિત્રો. અને આખું ધાબુ મસ્ત ધોવાઈ ગયું છે અને તાપ થઈ ગયા છીએ. તો જો ચકાચક ધાબુ અને સોલાર પેનલ મસ્ત એવી. તો આખું ધાબુ કમ્પ્લીટ સાફ થઈ ગયું છે. આમાં ઘરે નેચર જતા રહીએ મિત્રો. થાકી ગયા છીએ. કલાકથી સાફ કરતા હતા. મિત્રો ઊંઘવા આવી ગયા છીએ ધાબા ઉપર અને મસ્ત એવો વિડીયો એડિટિંગ કરી દઈએ અને પછી મૂકી દઈએ. તો ગુડ નાઇટ, ગુડ બાય. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો મિત્રો. ગુડ બાય.